ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સ્પીચ આદરણીય અતિથિગણ તથા આચાર્ય બહેનશ્રી તથા આદરણીય ગુરુજીઓ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે આપણને સમક્ષ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિન નિમિત્તે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે પણ 2-5 વાક્યો કહું તે આપ શાંતિથી સાંભળજો. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1851માં મધ્યપ્રદેશના મહામુકામે થયો હતો. તેમના પિતાજીનું નામ રામજી માલોજી સચપાલ હતું. તેમની માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર તેમના માતા પિતાના કોઈપણ સંતાન હતા. ભીમરાવ આંબેડકર તેમની માતાનું અવસાન થયું ત્યારે 6 વર્ષના હતા. શરૂઆતનું શિક્ષણ તેમણે ઘણી મુશ્કેલીઓથી પૂરું કર્યું હતું. અસ્પૃશ્યતાના કારણે તેઓને ઘણું સહન કરવું પડ્યું હતું. હાઈસ્કૂલનું શિક્ષણ તેમણે મુંબઈ મેળવીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરના લગ્ન રમાબાઈ સાથે થયા હતા. વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિની મદદથી તેઓ વિદેશમાં ભણવા ગયા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાજાની શરત પ્રમાણે લશ્કરી સેક્રેટરી તરીકે નોકરી કરી હતી. વડોદરા રાજ્યમાં જાતિવાદ જુવાજીના લીધે તેઓ બહુ દિવસો સુધી નોકરી કરી શક્યા નહીં. તેમણે વડોદરા રાજ્યમાં નોકરી છોડતી વખતે સંકલ્પ કર્યો હતો કે હું બહુ જન સમાજનો ઉદ્ધાર કરીશ અને મારાથી આ કામ નહીં થાય તો હું મરી જઈશ. આ સંકલ્પ 23મી સપ્ટેમ્બર 1970ના દિવસે છે. વડોદરા રાજ્ય ત્યારથી સંકલ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. 23મી સપ્ટેમ્બર સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એ દિવસે ભારતમાંથી લાખો લોકો વડોદરા રાજ્યમાં બાબા સાહેબ સ્ટેચ્યુ ઓફ શ્રદ્ધાસુમન પાઠવવા આવે છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર 32 ડિગ્રીઓ ધરાવતા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખવામાં આવતા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ઇંગ્લેન્ડમાં ગોળ મેચી પરિષદ અંગ્રેજી સરકાર સામે અછૂતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. ભારતીય બંધારણના મીટિંગ પ્રમુખ તરીકે વર્ણવી થઈ હતી. 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું અને દેશ પ્રજાસત્તાક બન્યો હતો. ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશ્વના બધા જ મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ માનવતા, સમાનતા, દયા, કરુણાની બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956ના દિવસે તેમનું અવસાન થયું હતું.